કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના સામાજિક વિજ્ઞાનનું જે પ્રકરણ આપણું પહેલું હતું, બરાબર, અગાઉના પાર્ટમાં આપણે ખાસ કરીને ઇતિહાસ જાણવા માટે કેવા કેવા સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવે છે, તામ્રપત્ર, ભોજપત્ર, અભિલેખો, શિલાલેખો, બરાબર, કે પછી સિક્કા, તો આ તમામે તમામ બાબતો જે છે એમના વિશે આપણે ક્રમશઃ માહિતી મેળવી હતી. આજના આપણા વિડીયોમાં આપણે અલગ અલગ જે ઇતિહાસકારો છે, પુરાતત્વવિદો જે છે, આપણે એ વસ્તુ જોઈ કે ભાઈ ખોદકામ દરમિયાન આપણને આ બધી વસ્તુ મળી આવી, પણ એ ખોદકામ કોને કર્યું છે? તમે, મેં, કોને? તો કે એ જે ખોદકામ કરવું હોય, કરવાનું જે કંઈ પણ જે સિસ્ટમ છે, બરાબર, એ બધી વસ્તુઓ કોણ કરતું હોય? તો કે જે પુરાતત્વવિદો છે, ઇતિહાસકારો છે, બરાબર, અલગ અલગ જે વિદેશી વ્યક્તિઓ હતા કે જે આપણા ભારતમાં આવ્યા, તો આવા તમામ વ્યક્તિઓ જે છે એમના સહિયારા પ્રયાસથી આપણને આ બધી માહિતીઓ જે છે એ મળે છે. તો આપણે એ જ વિશે માહિતી મેળવીએ. ટેક્સ્ટબુક ખાસ ખુલ્લી રાખજો, પેજ નંબર 3 ઉપર, બરાબર. સૌથી પહેલો મુદ્દો જે છે એ છે ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વ શાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. એ મુદ્દો જે છે આપણે ચર્ચા કરીએ. ઇતિહાસ એટલે કે માનવ સમાજનો ભૂતકાળ. ઇતિહાસ કોને કહીશું આપણે? તો કે ઇતિહાસ જે છે એ માનવ સમાજનો ભૂતકાળ છે. માનવીએ કરેલા જે પ્રયત્નો છે, બરાબર, એ સમયમાં માનવીએ જે કંઈ પણ એ સમયમાં લોકો કેવું જીવન જીવતા, કેવા વસ્ત્રો પહેરતા, કેવી પ્રવૃત્તિઓ કરતા, આર્થિક પ્રવૃત્તિઓ કે જેનાથી એમને આવક થાય, આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓ કેવી કરતા, એ તમામ વિશેની માહિતીઓ મળે. ભૂતકાળ જાણવા માટે આપણને પુરાતત્વ શાસ્ત્રીઓ, જેને ઇંગ્લિશમાં, જો પુરાતત્વ શાસ્ત્રીઓ જે છે એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે એને ઇંગ્લિશમાં આર્કોલોજી કહેવાય છે. તો આ જે પુરાતત્વ શાસ્ત્રીઓ જે છે, બરાબર, એ પુરાતત્વ શાસ્ત્રીઓ જે છે એ આ બધી વસ્તુઓ જે છે એમના વિશેની માહિતી મેળવી, એકઠી કરી, બરાબર, અને આપણા સુધી એ પહોંચાડે છે આવા અલગ અલગ માધ્યમો દ્વારા. જેમ કે આપણને ટેક્સ્ટબુક જે છે એમાં ઘણા બધા બાબતો વિશેની માહિતી મળતી હોય, ન્યૂઝપેપરમાં આપણને ઘણા બધા આવી બાબતો વિશેની માહિતી મળતી હોય. તે સંશોધન કરીને માહિતી આપે છે. આજે પુરાતત્વવિદો જે છે શું કરે? તો કે સંશોધન કરે. કોઈ પણ શહેર જે છે, ચાલો ખોદકામ દરમિયાન કંઈક વસ્તુ મળી આવી, તો એ વસ્તુનું સંશોધન કરશે કે કેટલા વર્ષ જૂની છે, શેમાંથી બનાવવામાં આવેલી છે, શેના માટે કદાચ ઉપયોગમાં લેવાતી હશે. તો આ તમામ વસ્તુઓ જે છે એમના ઉપર એ સંશોધન કરે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈને ઉત્ખનન કરીને એટલે તો કે આમાં જે એને એવું લાગે કે આ જગ્યા ઉપર પ્રાચીન ઘણા બધા સ્થળો હતા અથવા તો પ્રાચીન કોઈ ગામ હતું, બરાબર, તો ત્યાં ઉત્ખનન એટલે ખોદકામ, બરાબર, એ ખોદકામ કરી અને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરીને તે સમયના માનવીઓનો સંસ્કૃતિ અને આપણને અવગત કરાવે છે. જે આ પુરાતત્વવિદો છે, બરાબર, એ એવું લાગે, એને એવું માહિતી મળે કે આ જગ્યાએ કોઈ પ્રાચીન સ્થળ હતું, તો એ ત્યાં જાય, ખોદકામ કરે. એ ખોદકામ દરમિયાન એને કઈ વસ્તુઓ મળે છે એમના ઉપર એ સંશોધન કરે. સંશોધન કર્યા પછી એમના વિશેની માહિતી જે છે માહિતી આપણને આપે છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. આપણે પણ પ્રવાસ કરીએ છીએ. એ સમયના માનવી પણ એમ જ હતું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. આપણા ભારતમાં ઘણા બધા વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા કે જેને આપણા ભારતના તમામ માહિતી જે છે માહિતી મેળવી. તો ઘણા બધા લોકો એવા પણ હતા કે જે વિદેશોમાંથી આવી અને બધી માહિતીઓ જે છે માહિતીઓ મેળવતા. આવા પ્રવાસીઓના પ્રવાસન વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની માહિતી જે છે એ માહિતી મળે છે. તેમાં મેગસ્થનીઝ, પ્લિપ્તિ, ફાહિયાન, યુએનસ્વાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. આ મુસાફરો કેવા હતા? તો કે એ વિદેશોમાંથી આપણા ભારતમાં આવ્યા હતા અને એના વિશે આપણી સંસ્કૃતિ જે છે, બરાબર, એ સંસ્કૃતિઓ વિશેની માહિતી જે છે એ મેળવીને અને એ પોતાના દેશમાં એ લઈ ગયા. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. આપણી સૌથી જૂની સંસ્કૃતિ આપણે
સૌથી જૂની સંસ્કૃતિ જો કહી શકાય તો એ છે સિંધુ ખીણની સંસ્કૃતિ. સિંધુનો જે પ્રદેશ છે એ કયો હતો તો કે ખાસ કરીને આપણા ભારતમાં ઉત્તર પશ્ચિમનો જે ભાગ છે, બરાબર, આપણે તમે જોઈ શકો આ પાકિસ્તાનથી લઈ અને રાજસ્થાન એ જે કાંઈ પણ આખો ભાગ છે એ આખો એ સમયે સિંધુ સભ્યતાનો એક પ્રદેશ હતો. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. શું કીધું તો કે ભારતમાંથી આપણને ભારત જ્યારે જે કંઈ પણ સંશોધન કરવામાં આવ્યું એમાંથી 4500 વર્ષ જૂનું અને ગંગા નદીના કિનારે જે સંસ્કૃતિ પાંગરેલી હતી એ કેટલા વર્ષ 2500 વર્ષ જૂની આવા સંસ્કૃતિઓ જે અથવા શહેરો જે છે એમનો વિકાસ થયો હતો અને એ વિકાસ વિશેની માહિતી જે છે એ આપણે માહિતી મેળવી શકીએ, જાણી શકીએ છીએ. આ બધા સાધનો થી તે સમયના માનવ સમાજના રીત રિવાજો, ખોરાક, પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી આપણને મળે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓમાં શોધીને તેમને આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે. એ સમયે ખાસ કરીને જો આપણને એ સમયે લોકો ખેતી પણ કરતા આપણને ખબર છે, બરાબર. આદિમાનવ જે છે ભટકતું જીવન જોઈને સ્થાયી જીવનની શરૂઆત કરી. શું કામે તો કે એને ખેતી વિકસાવી. તો એ ખેતીમાં એ લોકો કયા કયા પાક લેતા તો કે ઘઉં અને જવ જે છે સૌથી પ્રાચીન, કારણ કે એના અવશેષો જે છે, બિયારણો જે છે આપણને મળી આવ્યા છે. ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી પણ એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. જે કંઈ પણ માહિતી મળી છે એમને કોને તો કે આ ઇતિહાસકારો છે, પુરાતત્વવિદો છે, એ બધાને જે માહિતી મળી છે વ્યવસ્થિત એકત્રિત કરે, એમાં સંશોધન કરે, વ્યવસ્થિત એને બનાવી અને પછી એ આપણી સમક્ષ રજૂ કરે છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે, કારણ કે આપણને ભૂતકાળમાં બનેલી ઘટનાઓ વિશેની માહિતી નથી, પણ આ લોકોના આધારે આપણને એ માહિતી જે છે આપણે એનાથી એ જે કંઈ પણ બાબતો છે, જે કંઈ પણ ઘટનાઓ છે એમાંથી આપણે માહિતગાર થઈ છે. ત્યાર પછી આ છે ભૂમિનું નામ. આ મુદ્દો આપણા માટે ખૂબ મહત્વનો છે, બરાબર. આપણે કહીએ ભારત, ઇન્ડિયા, કઈ રીતે પડ્યું એ જોઈએ. આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ, બરાબર. કયા બે નામોથી તો કે એક છે ઇન્ડિયા અને બીજું છે ભારત. ઇંગ્લિશમાં આપણે ઇન્ડિયા કહીએ, ગુજરાતીમાં આપણે ભારત કહીએ. ઇન્ડિયા શબ્દ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે. તેને સંસ્કૃતમાં સિંધુ કહેવાય છે. ઇંગ્લિશ શબ્દ ઇન્ડીઝ પરથી ઉતરી આવ્યો છે અને એ જે શબ્દ જે છે, બરાબર, એ ઇન્ડસ છે, ઇન્ડિયા શબ્દ જે છે એ ઇન્ડસ પરથી ઉતરી આવ્યો છે અને તેને સંસ્કૃતમાં શું કહેવાય છે તો કે એને સંસ્કૃતમાં ઇન્ડસ કહેવાય છે અને સંસ્કૃતમાં એને શું કહેવાય છે તો કે એને સંસ્કૃતમાં સિંધુ, બરાબર. એ તમને હમણાં સિંધુ સંસ્કૃતિ જે છે એમના વિશે માહિતી આપી. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. એ સમયે પ્રાચીન ઈરાન, બરાબર, અને ગ્રીસ આ બંને દેશોના લોકો જે છે એ આપણે આ સિંધુ નદી જે છે એમનાથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા. કેટલા વર્ષ તો કે 2500 વર્ષ પહેલાં એ આ પ્રદેશ જે છે, બરાબર, સિંધુ પ્રદેશ, સિંધુ નદીની આસપાસનો જે પ્રદેશ છે એમના સંપર્કમાં આવ્યા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોઝ, બરાબર. ઈરાનીઓ જે છે જો બંને અલગ અલગ નામ આપ્યા. તો જે ઈરાનીઓ હતા, બરાબર, એ ઈરાનીઓએ સિંધુ નદીને હિન્ડોઝ નામ આપ્યું હતું. શું આપ્યું હતું? હિન્ડોઝ. ઈરાનીઓએ કયું નામ આપ્યું હતું? હિન્ડોઝ નામ. અને ગ્રીસના લોકોએ એને ઇન્ડસ કહેતા. ગ્રીસના લોકો જે છે, બરાબર, એને શું કહેતા? ઇન્ડસ. બે લોકો જે છે ઈરાનીઓ અને ગ્રીસ, એ બંને લોકો જે છે આ સિંધુ નદીના સંપર્ક, સિંધુ ખીણની સંસ્કૃતિ અથવા તો જે સિંધુનો પ્રદેશ હતો એના સંપર્કમાં આવ્યા. તો એ જે છે એ પણ ઈરાનીઓ હતા એમને શું કહેતા? હિન્ડોઝ કહેતા. જ્યારે ગ્રીસના લોકો જે છે એમને શું કહેતા તો કે એમને ઇન્ડસ કહેતા.
આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયાથી જે પૂર્વ કિનારો હતો, જે સિંધુ નદીનો પૂર્વ સાઈડનો જે કિનારો હતો, બરાબર, એ કિનારાને ઇન્ડિયા, બરાબર, એ ઇન્ડિયા શબ્દથી એ લોકો ઓળખતા. ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. આ જે ભારત નામનું, ભારત જે નામ છે, બરાબર, એ આપણને ક્યાંથી જાણવા મળે છે? તો ખાસ કરીને જે આપણો ઋગ્વેદ છે, બરાબર, એ ઋગ્વેદમાંથી આપણને આ ભારત નામ જે છે એ આપણને કહેવાય ને કે જોવા મળે છે. ભરત નામનો માનવ સમૂહ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. કયા નામનો? તો કે ભરત નામનો એક સમૂહ હતો, બરાબર, ઘણા બધા લોકોનો એક સમૂહ હતો. એ સમૂહ આવી અને ક્યાં વસેલો? તો કે ભારતના ઉત્તર પશ્ચિમ જે ભાગ છે એ ત્યાં આવીને વસેલો. તેમના નામ પરથી આપણો દેશ જે છે એ ભારત તરીકે ઓળખાયો. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋગ્વેદમાં પણ મળે છે, બરાબર. એ ઋગ્વેદમાં આપણને આ વિશેની માહિતી મળે કે ભાઈ ભરત સમૂહ જે છે, ભરત એક સમૂહ હતો જેનું નામ હતું ભરત. એ સમૂહના લોકો જે છે એ આપણા ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવીને રહેતા. અને ઉત્તર પશ્ચિમનો ભાગ એટલે સિંધુ નદીનો પ્રદેશ, એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિ તો એ પ્રાચીન સંસ્કૃતિ છે. તો ત્યાં જે લોકો આવીને વસ્યા એ લોકોના નામ પરથી જ એ પ્રદેશનું નામ શું પડ્યું? ભારત. ત્યાર પછી એને ખૂબ મહત્વનો મુદ્દો જે છે સાલવારી, બરાબર. આપણે વિક્રમ સંવંત સાંભળતા હોય, આપણે ઈસવીસન સાંભળતા હોય, તો આ બધું ક્યાંથી આવ્યું, બરાબર, કઈ રીતે કાઉન્ટિંગ થાય છે એ આપણે જોઈએ. ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. ઘટનાનો સમય અને સ્થાન સાથે જ લખી શકાય છે. કોઈ પણ ઘટના બની હોય ને તો એનો સમય અને એ ક્યાં સ્થાને બની હતી, બરાબર, એ બંને સાથે લખવું પડે. 14મી જાન્યુઆરીએ મકર સંક્રાંતિ આવતી હોય તો 14મી જાન્યુઆરી મકર સંક્રાંતિ એ બંને સાથે લખવું પડે, બરાબર. પછી 15મીએ મકર સંક્રાંતિ લખીને 14મી તારીખ લખી, એવી રીતે નહીં. તો આજે એ સમયમાં જે બધી ઘટનાઓ બની હતી એનો સ્થાન અને સમય જે છે આપણા માટે ખૂબ મહત્વનો છે. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજીએ છીએ. તારીખ, માસ અને વર્ષ. આપણે કોઈ પણ તારીખ લખવી હોય તો પહેલાં શું લખીએ? આપણે કોઈ પણ તારીખ, પછી શું લખીએ? જે તે મહિનો, અને એના પછી શું લખીએ? જે તે વર્ષ, બરાબર. તો આવી રીતે આપણે લખતા હોઈએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 અને એ દિવસે શુક્રવાર હતો, બરાબર. એવું અહીંયા આપણે એક એક્ઝામ્પલ આપેલું છે કે આપણે જનરલી કેવી રીતે લખતા હોય તો કે પહેલાં આપણે તારીખ લખીએ, પછી આપણે માસ લખીએ અને પછી આપણે શું લખીએ? વર્ષ. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે. કોઈ પણ સમય જે છે, બરાબર, એ સમયની જાણકારી આપણે મેળવી હોય તો ઈસુ ખ્રિસ્તના સમય, બરાબર, એની સાથે આપણે દરેક સાલવારીને સાંકળીએ છીએ. કઈ રીતે જોશું આપણે? ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાલગણના સાથે જોડવામાં આવ્યા છે. ખ્રિસ્તી ધર્મ જે છે, બરાબર, એ ખ્રિસ્તી ધર્મના સ્થાપક આપણને ખબર જ છે કોણ છે? ઈસુ ખ્રિસ્ત. તો એ ઈસુ ખ્રિસ્ત જે છે એમના જન્મને આપણે સાલવારી સાથે સાંકળીએ છીએ. આપણે ઈસવીસન એમ કહીએ અને અંગ્રેજીમાં એને શું કહેવાય છે? એડી, બરાબર, એડી કહેવાય છે. એડી એટલે શું થાય? એનો ડોમિની. ઈસવીસન આપણે જે શબ્દ વાપરીએ, કયો? ઈસવીસન 2018, ઈસવીસન 2017, ઈસવીસન 2020, ઈસવીસન 2021. તો એ જે ઈસવીસન જે છે એ ઈસવીસનને શું કહેવાય છે? એડી. હવે એડીનું ફૂલ ફોર્મ શું થશે? એનો ડોમિની, બરાબર. આટલું આપણે યાદ રાખીએ. એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય છે. આપણે કોષ્ટક દ્વારા સમજીએ હમણાં ઇઝીલી. ઈસવીસન 2000 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વેને શું કહેશું આપણે? બીસી. બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ. સમજાણું? હવે આપણે એને વ્યવસ્થિત સમજવું હોય તો સમજી લઈએ. આપણે જો અમે એક ડાયાગ્રામ દોર્યો છે જે તમને તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો છે, બરાબર. અહીંયા ઝીરો શું ઇન્ડિકેટ કરે? તો કે એ જે છે એ ઈસુ ખ્રિસ્તનો જન્મ ઇન્ડિકેટ કરે કે ભાઈ આ દિવસે અથવા તો આ સાલ આપણે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. તો આ જે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એની પહેલાં શું હતું? તો કે એની પહેલાં બીસી કહેવાતું, એટલે કે ઈસવીસન પૂર્વે. સમજાણું? અને આ જે ભાગ છે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો ભાગ, એને શું કહેશું આપણે? ઈસવીસન, બરાબર. તો આ એક આપણા માટે મહત્વનું છે. ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એની પહેલાંનો સમય જેને કહેશું બીસી, બિફોર ક્રાઇસ્ટ, અને ઈસવીસન પૂર્વે. આ બધા એક જ શબ્દો છે.
ઈસવીસન પૂર્વે ગુજરાતી શબ્દ છે, BC શોર્ટ ફોર્મ છે, એનું ફૂલ ફોર્મ થશે બિફોર ક્રાઇસ્ટ. અને ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો પછીનો જે સમયગાળો છે એને કહેશું આપણે ઈસવીસન. ઈસવીસનને આપણે શોર્ટ ફોર્મમાં કહેશું એડી. એડી ઇટ મીન્સ એનો ડોમિની. ક્લિયર? તો આ બે વસ્તુમાં આપણા માટે મહત્વની છે, BC બિફોર ક્રાઇસ્ટ, ઈસવીસન પૂર્વે, એડી ઈસવીસન એનો ડોમિની. એટલે કે ઈસુ ખ્રિસ્ત પછીનો, એના જન્મ પછીનો જે સમયગાળો છે એ શું કહેવાશે? એડી. તમને એવું સેમ ડાયાગ્રામ ટેક્સ્ટબુકમાં આપેલું છે, બરાબર. હવે જોઈએ આપણે એ જે સમયરેખા જે છે તમને આપેલી છે. ઘણીવાર સાલવારીને એડીને બદલે CF અને BCને બદલે BCE પણ લખાય છે. BCને ક્યારેક BCE લખાય, બરાબર. BCને ક્યારેક BCE તરીકે પણ લખાય છે. અને એડી જે છે, આ એડી એને ક્યારેક CE તરીકે પણ લખાય છે. CE. ક્લિયર? હવે એનું ફૂલ ફોર્મ પણ તમને આપેલું છે. જો CE નો ફૂલ ફોર્મ શું થાય? બરાબર, આ જે CE છે એને કહેવાશે કોમન એરા. ક્લિયર? એડીને ક્યારેક CE પણ લખાય છે, CE ને કહેવાય કોમન એરા. અને જે BCE છે એને શું કહેવાશે? બિફોર કોમન એરા. બિફોર કોમન એરા. ક્લિયર? તો આવી રીતે ઈસુ ખ્રિસ્ત જન્મનો ઈસુ ખ્રિસ્તનો જ્યારે જન્મ થયો એની પહેલાંનો સમયગાળો એટલે ઈસવીસન પૂર્વે. ઈસવીસન પૂર્વે એટલે BC બિફોર ક્રાઇસ્ટ. અને ઈસવીસન પછીનો સમયગાળો જે છે, મતલબ આપણે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો જે સમયગાળો છે એ છે ઈસવીસન, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું એડી એનો ડોમિની. હવે બીજો આપણને એક શબ્દ યાદ કરો, BCને BCE પણ લખાય છે ક્યારેક, બિફોર કોમન એરા. જ્યારે એડીને CE પણ લખાય છે, કોમન એરા. ક્લિયર? આટલું આપણે યાદ રાખવાનું છે. ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો ઉપયોગ કરીએ છીએ. ઘણીવાર BP એટલે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ ઉપયોગ થાય છે. BP બિફોર પ્રેઝન્ટ, અત્યારનો સમયગાળો છે એની પહેલાંનો. તો આવી રીતે BP જે છે એમનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે એક જાણવા જેવી બાબત આપી છે, BC એટલે બિફોર ક્રાઇસ્ટ, AD એટલે એનો ડોમિની. બરાબર, એનો ડોમિની જે શબ્દ છે એ એનો અને ડોમિની એવા બે મૂળ ગ્રીક શબ્દનો છે. આ એનો અને ડોમિની બે શબ્દો અલગ અલગ છે અને બેને ભેગો કર્યો. તો આ એનો ડોમિની જે શબ્દ છે એ ગ્રીક ભાષાનો શબ્દ છે, જેનો મતલબ થાય છે ઇન ધ યર ઓફ ગોડ. શું કીધું? ઇન ધ યર ઓફ ગોડ. આનો મતલબ શું થશે? ઓકે, ઇન ધ યર ઓફ ગોડ એટલે કે ભગવાનનો સમયગાળો. બરાબર, એ રીતે તને ઉપયોગમાં લેવાય છે. ધારો કે એડી 2018, બરાબર, એવી રીતે લખાય છે. પછી શિલાલેખના એક શબ્દનો ઉપયોગ આપણે કીધું, પથ્થર ઉપર કોતરીને બનાવેલા લેખો એટલે શિલાલેખો. ભોજપત્ર આપ્યું છે, ભુજ નામના વૃક્ષની પાતળી જે આંતરછાલ છે એમના ઉપર લખવામાં આવતા લેખો એટલે એને ભોજપત્રો કહેવાય. તો આવી રીતે આપણે આખો પાઠ જે છે એ પાઠ પૂરો કર્યો. જો આમાં કાંઈ ના સમજાણું હોય તો તમારે ગમે ત્યારે મને પૂછવાની છૂટ છે. તો આવી રીતે આપણો આખો પાઠ જે છે, પાઠ પહેલો કયો તો કે ચાલો ઇતિહાસ જાણીએ, એ પ્રકરણ જે છે આપણે અહીંયા પૂર્ણ કરીએ. નેક્સ્ટ વિડીયોમાં નવા પાઠ સાથે ફરી મળીશું. ત્યાં સુધી નમસ્કાર.